સાધુ તરીકે રહેતા, તો એના માટે પણ તમે ચૂંટણી માટે બૂથ ત્યાં ગોઠવતા. તો વિદ્યાર્થી એક હોય તો એના માટે તમે શિક્ષક ન ગોઠવી શકો? કોઈ પોલીસ સ્ટેશન એવું નહીં હોય કે જ્યાં એક જ પોલીસ વ્યક્તિ કામ કરતો હોય, પણ આજે 1606 શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક કામ કરે છે. તો કેમ તમે પોતાની સુરક્ષા વ્યવસ્થા હોય તો જોરદાર સેટિંગ કરી નાખો છો? પોતાનું મત લેવાની વાત આવે ત્યારે તો તમે એક વ્યક્તિ કોઈ વિકલાંગ હોય કે કોઈ પગે ચાલી ન શકતા હોય એવા વ્યક્તિ હોય તો તમે ત્યાં ઘરે ગાડી લઈને મોકલો છો. પોતાની વાત આવે ત્યાં મક્કમ હોય છે, અને શિક્ષણ નામે જ્યારે આવે ત્યારે પાછળ ફરીને તમે આંખ આડા અને કાન કરી દો છો. તમે કંઈ સાંભળતા તો ન હો. જ્યારે અમે ભરતી કરવાની વાત કરીએ ત્યારે તો તમે મૂંગી બેરી બોબડી અંધ બની જાઓ છો. ત્યારે તમને નહીં દેખાતું કે ભરતી કરવી પડશે? પોતાની વાત હોય તો બસ પોતાનું સેટ થઈ જાવ, બાકી જે અપના કામ બનતા ભાડ મેં જાય જનતા, બસ આ જ નીતિ તમે અપનાવો છો. શું તમને આ માટે અમે શાસન માટે મોકલેલા છે? તમને શાસન માટે શા માટે અમે ચૂંટીને મોકલીએ છીએ કે તમે અમારા પ્રશ્નોનું નિરાકરણ કરો? પણ આજે 156ની જે સરકાર બનેલી છે એની અંદર કોઈ માનો લાલ એવો પેદા નથી થયો કે જે કાયમી શિક્ષકની ભરતી માટે મુદ્દો ઉઠાવતો હોય. જ્યારે અમે મળવા જાય ત્યારે કોઈ માની લો કે ઓફિસે અમે કાર્યાલય મળવા જાય છે ત્યારે એમ કહે કે કાયમી શિક્ષકની ભરતી ક્યારે આવશે? ત્યારે તો તમે એવું કહો છો કે ભાઈ નોકરી કરવી તો કરો, બાકી ઘર બેઠા રહ્યો. તમને આ માટે મોકલેલા છે? સચિવ પાસે જઈએ ત્યારે સચિવ તો એવો જવાબ આપે છે કે મારી પોલિસીમાં કોઈ બદલાવ નહીં આવે, તમારે જ્યાં જોડવું હોય ના દોડી લો. મુખ્યમંત્રી પાસે જાય અને ત્યાં અમે પ્રશ્ન કહીએ છીએ કે કાયમી શિક્ષકની ભરતી ક્યારે આવશે, તો એ ડાયરેક્ટ અજાણ્યા જ થઈ જાય, જાણે ખબર જ નથી હોતી. તો એવું જણાવવામાં આવે છે કે મને તો ખબર જ નથી કે કેમ કાયમી શિક્ષકની ભરતી નથી આવતી. તમે બધાએ અજાણ્યા થવાનું રહેવા દો. કાયમી શિક્ષકની ભરતી ક્યારે આવશે ને એ કરો. તમને સત્તા માટે ત્યાં એટલા માટે જ બેઠાડા છે. તમે 5 વર્ષ પોતાનું અડીખમ બધું સજાવટ બધું કમ્પ્લીટ કરીને પછી જતા રહ્યો છો. શિક્ષણ નામે જે થવું જાય તમારી એની કોઈ પડી જ નથી. શું તમને શિક્ષણમાં રસ જ નથી? તમને શિક્ષણમાં રસ ન હોય તો તમે પોતાના પદ છોડી દો, બાકી જનતાને ગુમરાહ કરવાનું રહેવા દો. ગઈ બજેટની આપણે વાત કરીએ તો 43,651 કરોડનું બજેટ હતું ભૂતકાળનું 23-24નું. ક્યાં તમે વાપરા એનો હિસાબ તો તમે આપતા નથી. અને ચાલુ વર્ષનું આપણે બજેટની વાત કરીએ 2024-25ની તો 55,114 કરોડ શિક્ષણ પાછળ તમે ખર્ચ કરવાના છે. તો ક્યાં ખર્ચ કરશો, કેટલો ખર્ચ કરશો? તમે બસ નવી યોજનાઓ લાવો છો. સરસ્વતી યોજના છે, નવોશ્રી યોજના છે. આ બધી યોજનાઓ દ્વારા તમે હું જનતાને ખાલી બાળકોને છે ખવડાવવાને ખાલી સાયકલ ફેરવવા માટે મોકલો છો નિશાળે? એ ભણવા નહીં માગતા તો એને પણ ભણવું છે. કાયમી શિક્ષકની ભરતી કરો જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી છે એ સારી રીતે ભણી શકે. અને તમે 11 મહિનાના કરાર આધારિત ભરતી કરી જ્ઞાન સહાયકનું અમુક ગતકડું રાવો છો. આ સ્કૂલ ઓફ એક્સેલન્સ બસ ખાલી કલર ચોપડી દો, બાકી અંદર તો કંઈ હોતું નથી. જૂનું માળખું હોય એ જ બિલ્ડિંગનું હોય છે. નવા તમે રમકડાના ખટારા ભરી દો. છોકરાઓ રમવા માટે જ આવે, ભણવા માટે નથી આવતા. તો ભરતી નામે તમે વિચારણા કરો અને મોટી જે ડંફાસો તમે મારો છો એ બધી રહેવા દો. ખાલી તમે જો એટલું જ બધું તમે સારી વિધાનસભા ચલાવતા હોય તો વિધાનસભાનું લાઈવ કેમ નહીં કરતા? ત્યાંથી લાઈવ તમે શું અંદર બધી ઘોર ખોદો છો એ બધી બહાર જનતાને ખબર પડે જ છે. જનતા કોઈ મૂર્ખ નથી. તો મોટી વાતો કરવાનું રહેવા દો અને ભરતી ક્યારે આવશે એનું કેલેન્ડર બહાર પાડો. તો જેટલા પણ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા હોય, સચિવ હોય, મંત્રીઓ હોય, અધિકારીઓ હોય, એને પણ મારે જણાવવું છે કે તમારો કાર્યકાળનો સમય હોય ત્યારે તમે ફરજ રૂપે હોય એમાં અમે સ્વીકારીએ છીએ, પરંતુ શિક્ષણની ઘોર ખોદાતી હોય ત્યાં બોલવું એ એક આમ જનતાનો પણ પ્રશ્ન બની ઉઠે છે. તો કોઈ પણ જગ્યાએ આવી રીતે અન્યાય થતો હોય તો તમે પણ સવાલ ઉઠાવો. અને મંત્રીઓને પણ મારે કહેવું છે કે તમે પણ મોટા પાયે કાયમી શિક્ષકની ભરતી કરો. અત્યારે દર વખતે અમે રજૂઆત લઈને આવીએ છીએ, હરેક વખતે અમને એક જ જવાબ મળે છે. અને તમે 11 મહિનાનો કરાર લાવો છો તો તમે એવું કહો છો કે ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત કરીએ. સાહેબ, તમારી ઓફિસમાં જે ચા પીવડાવવાળો માણસ હોય ને એ પણ 11 મહિના ઉપર કામ નથી કરતો, તો સ્કૂલોની અંદર શિક્ષકોને શા માટે 11 મહિનાના કામ ઉપર રાખો છો? તો સારી ગુણવત્તાવાળા શિક્ષકો તમને દ્વિસ્તરીય પરીક્ષા તમે લીધી, પ્રિલિમ લીધી, મેન્સ લીધી, અને તમે છેલ્લે પછી આવું ગતકડું કાઢો કે 11 મહિનાની જ નોકરી રહેશે, કરવી તો કરો, નહીં તો ઘર બેઠા રહ્યો. તમને રસ ન હોય શિક્ષણ વિભાગમાં, તમને કંઈ ભરતીમાં રસ ન હોય, તમને પોતાના પદ ઉપર રસ ન હોય તો તમે પોતાનું પદ છે એ છોડી દો. પણ શિક્ષણ વિભાગમાં જ્યાં ભરતી કરવાની વાત આવે ત્યાં ચોક્કસપણે તમે ભરતી કરો. તો ગુજરાતના ઉમેદવારોને પણ મારી વિનંતી છે કે જ્યારે આપણી સાથે અન્યાય થાય છે ત્યારે આપણે જાગવું જોઈએ. તમે આજે નહીં બોલો તો આ 11 મહિનાનો કરાર જેમ આજે આની અંદર લાગુ પડ્યો છે, કાલે બીજાની અંદર લાગુ પડશે. કેમ MLA MP જેવા પદ છે એની અંદર તો 11 મહિનાનો કરાર નથી લાવતા? તમે શા માટે 11 મહિનાના કરાર ઉપર કામ નથી કરતા? તમે જો 11 મહિનાના કરાર ઉપર તમે MLA MP નેતાઓ જેવા બધા અલગ પદ લઈને બેઠા છે, 11 મહિનાના કરાર ઉપર કામ કરો તો શિક્ષકો પણ કામ કરશે, કોઈ પોલીસવાળો હશે તો એ પણ કામ કરશે. પણ પહેલાં તમે તો 11 મહિનાનો કરાર કરો, તમે પોતાનું સીટ
સુરક્ષિત રાખવો, બાકી બધી ભાડમાં જાય જનતા. બસ આ જ નીતિ અપનાવો તો આ બધી ઘોર ખોદવાનું રહેવા દો. અને એવું બધી જો તમે વિધાનસભાનું સત્ર ચાલુ હોય અને બહુ સારી રીતે ત્યાં વાતોચીતો કરતા હોય તમે, તો વિધાનસભાનું લાઈવ કરો, જનતા પણ જોવે તમે અંદર કેટલી ફેકમ ફેક કરો છો. તો મોટી ફેંકવાની બધી રહેવા દો. આ મોટી મોટી વાહિયાત બધી તમે જે આંકડાઓની રમત રમો છો ને, આંકડાઓની રમત રમવાનું બંધ કરો પહેલાં તો. અને જે તમે મોટી કાયમી શિક્ષકની ભરતી અન્વયે વિદ્યાર્થીઓ આવે છે તો એની માંગ સ્વીકારો. તમે સચિવાલયના ગેટ આગળ ડાયરેક્ટ કહી દો, ટેટટાટવાળા આવે તો ઉઠાવીને પોલીસ સ્ટેશનમાં મોકલી દેજો. તો આ માટે અમે તમને મત આપીને ત્યાં મોકલ્યા છે. વિધાનસભામાં અમે નથી બેઠી શકતા, એટલે અમે અમારા મત વિસ્તારમાં કોઈ વ્યક્તિને ચૂંટીને ત્યાં મોકલીએ. તો અમારો તો મુદ્દો જ નથી ઉઠાવતો. 156ની જે સીટો લઈને અત્યારે બેઠા એમાંથી કોઈ એવો લાલ કંઈ નથી નીકળ્યો બહાર કે એણે કાયમી શિક્ષકની ભરતી માટે મુદ્દો ઉઠાવ્યો હોય. આ તો વિપક્ષ હોય કે અપક્ષ હોય કે કોઈ અન્ય પક્ષવાળા હોય તો અત્યારે અમારો મુદ્દો ઉઠાવે છે. બાકી તો તમને કંઈ રસ જ નથી. ભરતી કરવી ન કરવી એ તો તમારો બસ ડાબા હાથનો ખેલ છે. જનતા કોઈ બોલતી નથી. આપણે શું બસ આરામ કરો. શું આ માટે તમને ત્યાં મોકલીએ છીએ. તો અમારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમારે રાજનીતિ રમવી હોય તો રાજનીતિ રમો, એમાં અમારી ના નથી. તમને એમાં રસ છે રાજનીતિમાં તો રમો, પણ શિક્ષણની અંદર તમે રાજનીતિ રમો છો ને એ બહુ ખોટું થઈ રહ્યું છે. તો આ 1606 શાળાઓ એવી છે કે જ્યાં એક શિક્ષક કામ કરે છે. તો હજુ ત્યાં તમે ખાલી અન્ય વિભાગના તમે એક ધોરણ પ્રમાણે ભરતી કરો ને 1 થી 8ની, તો 7 શિક્ષકો તો એક શાળાની અંદર જોઈએ. તો એ આંકડો કાં જાય? તમારે એ તો કરવું નથી. અને ભૂતકાળમાં તમે બજેટમાં એવી વાત કરેલી કે 15,000 ઓરડા બનાવીશું. તો 15,000 ઓરડા તો બનાવી દેશો, ખાલી એમાં શિક્ષક ક્યારે ભરશો? એક શિક્ષક ભરવાની જો તમારે જાણ હોય ને તો 15,000 તો પ્રાથમિકની ભરતી થાય. તમે 2 લાખ કમ્પ્યુટર છે એ વિતરણ કરીશો, એના માટે મોટી લેબ બનાવીશો, પણ સામે ઉમેદવારો તમે ભર્યા ક્યારેય કે કમ્પ્યુટરના શિક્ષક અમે ભરીશું? તમે 162 છે એ માધ્યમિક શાળાઓ બનાવવાની વાત કરો છો, પણ 162 માધ્યમિક શાળા તમે બનાવી નાખશો, પણ એમાં શિક્ષકની ભરતી ક્યારે કરીશું? શિક્ષકની ભરતી તો કરતા નથી. 2017 પછી આજે 2023, આજે તમે છે ભરતી કરી, તેમ છતાં તમને કોઈ રસ નથી. તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે કાયમી શિક્ષકની ભરતી કરો મોટા પાયે, જેથી કરીને શિક્ષણનું સ્તર સુધરી શકે. નમસ્કાર, હું ટેટ પાસ ઉમેદવાર. ગુજરાતમાં શિક્ષણમાં જોવા જઈએ તો 106 શાળાઓ એવી છે જે એક જ માત્ર શિક્ષક છે. આ ઉપરાંત 55,000+ શિક્ષકોની ઘટ છે. એ માટે બજેટ તો ફાળવવામાં આવ્યું છે કે 55,000 કરોડ રૂપિયા શિક્ષણ પાછળ વાપરવામાં આવશે, જે લગભગ બજેટના 100% છે. હવે જોઈએ શિક્ષકો, તો એના માટે 78,000 જેટલા ઉમેદવારો ટેટ પાસ છે. તો સરકાર શા માટે તેમની કાયમી ભરતી કરતી નથી અને જ્ઞાન સહાયક જેવા ગતકડા આપવામાં આવે છે? આપણે દેશને વિશ્વગુરુ બનાવવું છે, પરંતુ શાળામાં કાયમી શિક્ષક તો ભરવા નથી. જો શાળામાં ગુરુ જ સુરક્ષિત ના હોય તો વિશ્વગુરુ કઈ રીતે બની શકાય? મારી સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સત્વરે ચૂંટણી પહેલાં બધા જ માધ્યમોમાં અને બધી જ જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. નમસ્કાર, હું ભાજપ સરકારને વિનંતી કરું છું કે શિક્ષકની કાયમી મોટી ભરતી કરવામાં આવે, અને જો ભરતી કરવામાં આવશે નહીં તો હું અને મારા પરિવારનો એક પણ મત ભાજપને આપીશું નહીં. જય સોમનાથ મિત્ર, હું જેઠવા નરેશ, ટેટ પાસ ઉમેદવાર. હાલના જ વિધાનસભાના આંકડા મુજબ 106 શાળાઓ એવી છે કે જે એક જ શિક્ષકથી ચાલી રહી છે. તો મારું સરકારને એવું જ કહેવું છે કે જો લોકસભાની ચૂંટણી પહેલાં તમે કાયમી શિક્ષકોની ભરતી મોટા પ્રમાણમાં કરશો તો જ અમે તમને મત આપીશું. બાકી અમે તમને મત આપવા નથી. હું, મારું કુટુંબ, મારો પરિવાર કે આજુબાજુના લોકોને પણ હું કહીશ કે ખરેખર આ જે સરકાર છે એક શિક્ષણ માટે કશું જ કરતી નથી, એવું તમે જોઈ શકો છો. હાલમાં જોયું કે ભાઈ શિક્ષણમાં ભારત છે એ ગબડી અને 44માં ક્રમ પર આવી ગયું છે. તો આ સરકારને અમારી નમ્ર વિનંતી છે કે લોકસભાની ચૂંટણી પહેલાં કાયમી ભરતી કેટલા પ્રમાણમાં કેટલી જાહેર કરો છો તે આગળથી જાહેર કરે. બાકી અમે આ સરકારને મત આપવામાં નથી. જય સોમનાથ. સરકારશ્રીને જણાવવાનું કે 101 સ્કૂલ એવી છે કે જે ફક્ત એક જ શિક્ષકથી ચલાવવામાં આવે છે. વિધાનસભામાં સરકારે સ્વીકાર કર્યો છે કે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં 13,000થી વધુ શિક્ષકોની ઘટ છે
અને પ્રાથમિકમાં 18,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, તો ટોટલ મળીને 32,000થી વધુ શિક્ષકોની ઘટ છે. તો અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ બધી જગ્યામાં કાયમી ભરતી સત્વરે કરવામાં આવે અને શિક્ષકોની ઘટ જે છે એ પૂર્ણ કરવામાં આવે. સામે સરકારી સ્કૂલો એવી હાલતમાં છે જ્યાં પૂરતા ઓરડાઓ નથી, જ્યાં શિક્ષકો નથી, તો બાળકો કેવી રીતે ભણે? અને સામે હજારો સંખ્યામાં ટેટ ઉમેદવારો પરીક્ષા પાસ કરીને બેઠા છે અને બેરોજગાર છે. તો સરકારને નમ્ર વિનંતી કે કાયમી શિક્ષકની ભરતી સત્વરે જાહેર કરવામાં આવે. નમસ્કાર, હું ભૂમિ ચૌધરી, ટેટ પાસ ઉમેદવાર. જો હાલ આપણે શિક્ષણ ક્ષેત્રમાં વાત કરીએ તો કાલે સરકાર તરફથી એક મોટો આંકડો રજૂ કરવામાં આવ્યો છે. જે આંકડો છે 1606 શાળાઓ. 1606 શાળામાં માત્ર એક જ શિક્ષક કામ કરી રહ્યા છે. હવે તમે ખુદ વિચારો કે હાલમાં ટેટ પાસ ઉમેદવારો જે વેલિડ છે, દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરીને બેઠા છે અને 6 મહિનાથી આંદોલન કરી રહ્યા છે કે તમે અમને અમારો હક આપો. અમે કંઈ જ વધારે માગી રહ્યા નથી અને અમે શિક્ષણ જગતમાં જે કંઈ પણ કામ છે, ભણાવવાનું છે, કોઈ પણ કામ છે, એ દરેક માટે અમે વેલિડ છીએ અને કામ કરવા માટે તૈયાર છીએ. છતાં સરકારને એમને ખપતું નથી કે તમે તમારો હક લો અને કાયમી શિક્ષક બાળકોને મળે. કંઈ જ નથી પડી એમને. અને બસ બીજા બધા ખાતાઓમાં એમને પડી છે કે આ ખાતું આમ છે, આ ખાતામાં આ ગુણવત્તાસભર નથી પૂરું પડી રહ્યું, તો અમે આ સુધારો કરીએ છીએ. પણ તમે તમારો જે છે કામ કે શિક્ષણ ખાતું તમને સંભાળવા આપ્યું છે, તો તમે એમાં પૂરેપૂરા રચ્યા પચ્યા રહો. એમાં જે ખૂટે છે એ પૂરું કરો. બાળકોને પૂરા શિક્ષકો જોઈએ, કાયમી જોઈએ. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શિક્ષક હોય તો કોઈ પણ મા બાપ, કોઈ પણ વાલી તે સ્કૂલમાં એને દાખલો અપાવે જ નહીં. અને ધીરે ધીરે એમ કરીને સરકારી ખાતું નીચું આવી રહ્યું છે અને પ્રાઇવેટીકરણ વધી રહ્યું છે. તમે હાલ ઉપર છો, તમારી જોડે પૈસા છે, તો તમે કહો છો કે અમે અમારા બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવવા મૂકી દઈશું. પણ શું એ પૈસા તમારી જોડે જિંદગીભર રહેશે? 7-8 પેઢી સુધી રહેશે? કાલ તો તમારા જોડેથી પૈસા જવાના જ છે ને. તો પછી તમારું જે બાળકનું, તમારા છોકરાનું છોકરું હશે, એમને ક્યારેક તો ફ્યુચરમાં સરકારી શાળાની જરૂર પડશે ને. પણ જો તમે એ જ ઓપ્શન નથી રાખ્યો હશે જ નહીં, તો પછી તમે તમારા બાળકને કઈ રીતે એમાં એડમિશન આપશો, કઈ રીતે ભણાવશો? એ દૂરનું તમે થોડો ખ્યાલ રાખીને તમે કાયમી શિક્ષકોની ભરતી કરો અને સરકારી શાળાઓને જેમ ચાલે છે રાબેતા મુજબ વ્યવસ્થિત રીતે સુસગવડ સાથે એને આગળ વધવા દો. અને જે તમે 1606 શાળાઓમાં માત્ર એક શિક્ષક કામ કરી રહ્યા છે, તો તમે ખુદ વિચારો કે એ શિક્ષક શું કામ કરશે, કયા ધોરણમાં, કેટલા વિષયોમાં, કઈ રીતે બાળકોને બધું જ વ્યવસ્થિત એમને શિક્ષણ પૂરું પાડશે, કઈ રીતે, કેટલો લોડ હશે એમને, અને એ સ્કૂલોમાં શું હાલત હશે. એકવાર જોઈને જરા અવગત કરો ખુદ સાથે. અને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અમે પાસ છીએ, અમે વેલિડ છીએ, અમે મહેનત કરી છે કાયમી શિક્ષકની ભરતી માટે. તો જલ્દીથી અમને સારા સમાચાર આપો અને બાળકોને પ્રોપર સારા શિક્ષકો પૂરા પાડો, કાયમી શિક્ષકો. જો આપણા ગુજરાત મોડલને ઉપર લાવવું જ છે, તો મહેરબાની કરીને જલ્દીથી જલ્દી કાયમી શિક્ષકોની ભરતી કરો અને બાળકોનું ભવિષ્ય બગડતા બચાવો. જય હિન્દ, જય ભારત. અમે ટેટ પાસ ઉમેદવારો આજે 6-7 મહિનાથી ગાંધીનગર અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં લડત લડીને ગુજરાત સરકારમાં આંખ કાન બધું બંધ કરીને બેઠેલા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવ વિનોદ રાવને બતાવવા માંગીએ છીએ કે સરકારી શાળાઓની હાલત બહુ ખરાબ સ્થિતિમાં છે. ત્યારે વિનોદ રાવ સાહેબ અને શિક્ષણ મંત્રી માનવા તૈયાર નથી. વિનોદ રાવ એવા જવાબો આપે કે અમારે કાયમી શિક્ષક જોઈતા જ નથી, અમે કાયમી શિક્ષકોથી કંટાળી ગયા છીએ, જ્ઞાન સહાયક બરાબર છે. અને
શિક્ષણ મંત્રી પાસે જઈએ તો શિક્ષણ મંત્રી એવા જવાબો આપે કે તમારે જ્ઞાન સહાયકમાં લેવું હોય તો લો, ના તો ઘરે બેસી રહો. કેમ? કાલે શું થયું તમને? જ્યારે વિધાનસભાના સત્રમાં વિરોધ પક્ષ ઉપર શિક્ષણના પ્રશ્નો ઉપર જ્યારે મારો ચલાવવામાં આવે તો તમે કેમ ઘેરાઈ ગયા? કેમ મજબૂર થઈ ગયા? કેમ બોલ્યા કે 1606 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે? એવી 1606 શાળાઓ નથી, કેટલીક શાળાઓ છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી, જ્યાં પૂરતા પ્રમાણમાં સુવિધાઓ નથી. બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે, સુવિધાઓથી વંચિત રહી જાય છે. વાલીઓ જ્યારે તમને શિક્ષણના પ્રશ્નો ઉપર, એમના સુવિધાઓ ઉપર આવેદન આપે, બસ એ આવેદન પસ્તીમાં જાય છે. તો કેમ શિક્ષકો નથી? તમારી સામે તો રોજ જે જઈ રહ્યા છે ટેટ ટાટ પાસ ઉમેદવારો, 79,000 ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. તમને આ નથી દેખાતું? કેમ? શિક્ષકની ભરતી કરો તો તમારે આવું મજબૂર થઈને કોઈ આગળ ના બોલવું પડે. એક ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને નમ્ર અપીલ છે કે ત્વરિત ગુજરાતની જનતાને શિક્ષક આપો, ગુજરાતના બાળકોને શિક્ષક આપો, ગુજરાતના બાળકો શિક્ષકથી વંચિત ના રહી જાય એના ઉપર ધ્યાન આપો. અને જે 55,000 જગ્યાઓ ખાલી છે, એનઈપી પ્રમાણે 72,000 જગ્યાઓ ખાલી છે, એની રેશિયો પ્રમાણે ત્વરિત શિક્ષકની ભરતીની કામગીરી ચાલુ કરવામાં આવે એવી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને નમ્ર અપીલ છે. નમસ્કાર. આજે ખાસ મારે ગુજરાતની સત્ય હકીકત જણાવવી છે. વિધાનસભાના સત્તા પક્ષના અને શિક્ષણ મંત્રી અને સરકારના જ આંકડા મુજબ આજે ગુજરાતમાં 1606 શાળાઓ એવી છે. 1606, બરાબર સાંભળજો. હા, તમે સાચું જ સાંભળ્યું છે. 1606 શાળાઓ એવી છે જ્યાં માત્ર એક શિક્ષક છે. તો તમે વિચારો, એ શિક્ષક ભણાવવાનું કામ કરશે? સરકારશ્રીએ સોંપેલું કામ કરશે? એ કયા ધોરણમાં ભણાવશે? કયો વિષય ભણાવશે? શું એ શિક્ષકને 1 થી 8 ધોરણના તમામ વિષયોમાં પાવરદા હશે? શું 1 થી 8 ધોરણના તમામ વિદ્યાર્થીઓને ભણાવી શકશે? સરકાર આજે કાયમી ભરતી માટે લાયકાત ધરાવતા શિક્ષકો છે, ટેટ ટાટ પાસ ઉમેદવારો છે, જે પોતે આજે આંદોલન કરી રહ્યા છે ભરતી માટે, ત્યારે તમારી શાળાની અંદર, તમારા ગુજરાતની અંદર 1606 જેવી શાળાઓમાં માત્ર એક શિક્ષક છે. શરમ કરો. આટલા વર્ષોથી તમારું શાસન છે, તમને શરમ આવવી જોઈએ કે આટલા વર્ષોના શાસન પછી પણ જે પાયાની જરૂરિયાત છે શિક્ષણ, અને એ શિક્ષણ પાયાની જરૂરિયાત અને દરેક વ્યક્તિને મળવી જોઈએ, ત્યારે તમે ગરીબના બાળકોનું શિક્ષણ છીનવી રહ્યા છો. તમે કહી રહ્યા છો કે શાળા બંધ થઈ રહી છે. જ્યાં માત્ર એક શિક્ષક હોય ત્યાં શું વાલી પોતાના બાળકોનું ભવિષ્ય બગાડવા માટે શું એ શાળાની અંદર બાળકને મોકલશે? નહીં મોકલે. તમને બહાનું મળી જાય છે કે શાળાઓ સંખ્યા નથી. પહેલા શિક્ષકો પૂરતા અને કાયમી ભરો. શિક્ષક કોન્ટ્રાક્ટ પર હોય તો ત્યાં કોઈ શાળામાં એડમિશન ના લે. પહેલા શિક્ષકો ભરો. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી, બે હાથ જોડીને, કે જનતાએ તમને મત આપીને પોતાના મસ્તક પર બેસાડ્યા છે, ગુજરાતની શાસન ધુરા તમને સોંપી છે, તો તમને વિનંતી છે કે તમને સોંપેલી શાસન ધુરાને તમે જવાબદારીપૂર્વક નિભાવો અને ગુજરાતના બાળકોના ભવિષ્ય સાથે છેડછાડ કર્યા વગર બાળકોના શિક્ષણ માટે ઝડપથી કાયમી ભરતી કરો અને બાળકને શિક્ષક આપો. જય હિન્દ, જય ભારત. એવી આશા છે કે તમે જલ્દીથી સારામાં સારા પગલાં લેશો અને કાયમી શિક્ષકોની ભરતી કરીને બાળકોના ભવિષ્ય, જો તમારા મનમાં સહેજ પણ સંવેદના છે તો ભવિષ્યને ઉજાગર કરવા માટે તમે પ્રયાસ કરશો અને ઝડપથી કાયમી ભરતી કરીને બાળકોને શિક્ષક પૂરા પાડીશું. જય હિન્દ. કોઈ મહિલાઓ ઉપર 6 મહિનાથી બળાત્કાર થતો હોય, શારીરિક શોષણ થતું હોય તો એ વ્યક્તિ પોલીસ સ્ટેશને જશે, કમ્પ્લેન લખાવશે, કેસ ચાલશે અને એને ન્યાય પણ મળી જશે. પરંતુ છેલ્લા 6 મહિનાથી ગુજરાત સરકાર ટેટ ટાટ પાસ ઉમેદવારનું માનસિક શોષણ કરે છે. તો ક્યાં જઈને ફરિયાદ કરવી? કોને જઈને ફરિયાદ કરવી? કેમ કે માનસિક શોષણ કરવાવાળા સત્તા ઉપર બેઠેલા છે. 6 વર્ષ પછી ગુજરાત સરકારે ટેટ ટાટની એક્ઝામ લીધી છે.
શિક્ષક બનવા માંગતા યુવાન યુવકોએ ફક્ત 6 વર્ષ સુધી એક્ઝામની રાહ જોઈ કે ક્યારે એક્ઝામ આવે 6 વર્ષ પછી એક્ઝામ આવી, એક્ઝામ પાસ કરીને હવે સરકાર એમ કહે છે કે અમારે કાયમી શિક્ષકો નથી જોતા, 11 માસના દાળિયાઓ જોઈએ છે. તો સરકારને કહેવાનું કે ટેટ ટાટ પાસ ઉમેદવારનું એટલી હદ સુધી માનસિક શોષણ ના કરો કે એમને મરવાના દિવસો હવે આત્મહત્યા કરવી પડે. શાળાઓમાં મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી છે તો મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરો અને ટેટ ટાટ પાસ ઉમેદવારનું માનસિક શોષણ કરવાનું બંધ કરો. ગુજરાત માંગે કાયમી શિક્ષક અને મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરો. नमस्कार, जय हिंद, जय भारत. पढ़ेगा गुजरात, बढ़ेगा गुजरात, अग्रसर गुजरात, गुजरात मॉडल, ये सब क्या है? हम सपना देख रहे हैं कि हम विश्व गुरु बनेंगे, लेकिन जब शाला में, स्कूल में गुरु या शिक्षक ही नहीं होंगे तो हम विश्व गुरु कैसे बन सकते हैं? कल माननीय शिक्षण मंत्री ने विधानसभा में एक ऐसा आंकड़ा प्रस्तुत किया जो हम सभी नागरिकों के लिए शर्म की बात है, शर्म से डूब जाना चाहिए. मंत्री श्री ने ऐसा बताया कि गुजरात में आज की तारीख में 1606 ऐसी स्कूलें हैं जहां पर मात्र एक ही कायमी शिक्षक है. आप खुद सोचिए, जब कक्षा 1 से लेकर कक्षा 8 के बीच में एक ही शिक्षक होगा तो वह सभी बच्चों को एक साथ कैसे शिक्षा दे सकता है? वह कौन सी कक्षा में पढ़ाएगा, कौन सा विषय पढ़ाएगा? जब कुछ निश्चित ही नहीं होगा तो वह कैसे पढ़ा सकता है? इसका बुरा असर वहाँ के बच्चों पर, गुजरात के आने वाले भविष्य पर बहुत ही बुरा प्रभाव पड़ रहा है. और दूसरी तरफ देखा जाए तो टेट टाट पास गुजरात के भावी शिक्षक जो हज़ारों की संख्या में हैं, हम पिछले 8 महीनों से गुजरात सरकार से यही मांग कर रहे हैं कि जितनी भी खाली जगह हैं कक्षा 1 से लेकर कक्षा 12 तक सभी माध्यम में कायमी शिक्षकों की भर्ती कीजिए, जिसके कारण गुजरात के शिक्षण का स्तर और गुजरात के आने वाले भविष्य में सुधार होगा. तभी हम विश्व गुरु बन सकते हैं, अग्रसर गुजरात बन सकते हैं और गुजरात को आगे ले जा सकते हैं. लेकिन सरकार ऐसा कुछ करना नहीं चाहती है. बार बार हमको एक ही बात दी जाती है कि हम भर्ती करेंगे, लेकिन कब करेंगे, कौन से माध्यम में करेंगे, कितनी करेंगे, कुछ भी पता नहीं है. तो हम सरकार से फिर से 2 हाथ जोड़कर विनती करते हैं कि जितनी भी खाली जगह है आपके आंकड़े के हिसाब से सभी माध्यम में कायमी शिक्षकों की भर्ती जल्द से जल्द कीजिए. क्योंकि जब स्कूल में सभी बच्चों के लिए सही मात्रा में, सही प्रमाण में शिक्षक होंगे तभी वह शिक्षक स्वतंत्र रूप से बालकों को पढ़ा पाएगा. जब वह बालकों को सही से पढ़ा पाएगा तभी गुजरात का भविष्य सुधर सकता है और गुजरात का शिक्षण का स्तर सुधर सकता है. तो गुजरात के शिक्षण मंत्री से और गुजरात सरकार से हम फिर से अपील करते हैं, जितनी भी खाली जगह है सभी माध्यम में कायमी शिक्षकों की भर्ती जल्द से जल्द कीजिए. जय हिंद, जय भारत.